સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ પૂર્ણ થઈ 14 ઓગસ્ટથી ધ્રાંગધ્રા, વઢવાણ અને સુરેન્દ્રનગરમાં 5 દિવસ માટે લોકમેળો ખુલ્લો મુકાશે। આ વર્ષે પહેલી વખત સૌથી વધુ રાઇડ્સ, જેમાં 30થી વધુ મોટી રાઇડ્સ અને બાકીની નાની રાઇડ્સ શામિલ થશે। ગયા વર્ષે વરસાદના કારણે મેળા રદ થયા હતા, પરંતુ આ વખતે વિશેષ આયોજનના ભાગરૂપે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાયન્સ કોલેજ અને વઢવાણ રેલવે સ્ટેશનના મેદાનમાં મેળો યોજાશે। તંત્રે એસઓપીનું પાલન, રાઇડ્સની ફિટનેસ સર્ટિફિકેટ, વીમા પ્રીમિયમ, સીસીટીવીથી લઈને સુરક્ષાની દ્રષ્ટિકોણથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। એમપી કોલેજમાં આ વખતે ફર્સ્ટ થયો છે મેળો। આ વખતે આયોજન બહુ મોટું છે, અલગ અલગ રાઇડ્સ આવેલી છે। આ વખતે એવું લાગે છે કે વઢવાણ કરતાંય અહીંનું કામ સરસ હોય એવું લાગે છે। અલગ અલગ ઓછામાં ઓછી 30 જેવી આઈટમ મોટી છે, નાના છોકરાઓની આઈટમ છે। આ વખતનું બહુ મોટું આયોજન, સ્ટોલ પણ બહુ મોટા છે, મારું એટલું કહેવું છે। સ્ટોલમાં ઓછામાં ઓછા 4 થી 5 ચકડોળ છે, બ્રેક ડાન્સ છે, ટોરા છે, નાવડી છે, सांस्कृतिक प्रोग्राम है ने सारा सारा कलाकारों आवाना है ने आजकल मेरो बहुत सारो थाशे। कई कई राइडो छे आ वखते? आज वखते लगभग घणी राइडो जोवा मळशे ने मेळामां पब्लिक एवुं थशे। आवता वर्षे वरसादनी हिसाबे बंध रह्यो तो એટલે आज वखते मेळो बहुत सारो थवानो। जन्माष्टमीना લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ છે, તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 3 લોકમેળા યોજાવાના છે, જે પૈકી સુરેન્દ્રનગર શહેરની જે સાયન્સ કોલેજ આવેલી છે ત્યાં સૌથી મોટા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ પ્રકારની 36 રાઇડો આ મેળામાં ઉપલબ્ધ રહેવાની છે। મોટી સંખ્યામાં શહેરીજનો આ મેળાનો લાભ લઈ શકે તે માટે અલગ અલગ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।